નમસ્તે વિદ્યાર્થીઓ. શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી આજના આપણા ઓનલાઈન લેક્ચર સેકન્ડમાં આપ સૌનું સ્વાગત છે. આગળની સ્ટોરી આપણે જે લેસન 1ની અંદર અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે વિપરીત પરિસ્થિતિઓમાં એમાં આપણે રેલવે સ્ટેશન વિશે જે અભ્યાસ કર્યો કે ગામ લોકોએ પોતે પોતાના સ્વપ્રયત્ને એક રેલવે સ્ટેશન ઊભું કર્યું, અને એવી જ બીજી સ્ટોરી અહીંયા આપણે આજે જોવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે સ્ટોરી 2 આપેલી છે. એમાં સીતાપુર લાઇટ, સીતાપુરમાં વીજળી અથવા વીજળીનો પ્રકાશ જે આવે છે, કેવા એના પ્રયત્નો હોય છે અને કેવી રીતે એ લોકો વીજળી મેળવે છે, એમાં સહભાગી અથવા તો મદદરૂપ થતી સંસ્થા પણ આગળ આપણે અભ્યાસ કરીશું. જોઈએ. સીતાપુર લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ યુપી. ગ્રામ્ય ઉત્તર પ્રદેશ વિસ્તારમાં ઓવર એટલે નાથી વધુ 60% ઓવર 60% એટલે 60%થી વધુ હાઉસહોલ્ડ એટલે વીજળીના ગ્રાહકો અથવા મકાન માલિક આર વિધાઉટ પાવર, જેઓ વીજળી રહિત છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો પણ આવો જ એક વીજળી રહિત વિસ્તાર છે, જગ્યા છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાની સોશિયલ એન્ટરપ્રાઇઝ સામાજિક સંસ્થા. એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, સોશિયલ એટલે સામાજિક, જેને કોલ્ડ મેરાગાંવ પાવર, જેનું શોર્ટ ફોર્મ આપેલું છે MGP, જેનું નામ છે મેરાગાંવ પાવર. એક નાની અમથી સામાજિક સંસ્થા છે. એ શું કરે છે? ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. જે પરિસ્થિતિ, થિંગ્સ એટલે આમ તો વસ્તુ થાય, પણ અહીંયા જે પરિસ્થિતિઓને બદલવા પ્રયત્ન કરે છે. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. તેઓ એક સમયે 2 સોલાર પેનલ 2 સોલાર પેનલ્સ 2 સોલાર પેનલ ઊભી કરે છે, મૂકે છે. ઇન જસ્ટ ઓવર અ યર, અને એક વર્ષના સમયમાં. ઇન જસ્ટ ઓવર અ યર એટલે કે એક વર્ષના સમયમાં. MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. જેમાં એક વર્ષ જેટલા સમયમાં ગ્રામ્ય વિસ્તારે MGPએ 3,500થી વધુ ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડથી, એટલે કે જે સોલાર પેનલ, નાની સોલાર પેનલ છે, એનાથી જોડ્યા છે. વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામમાં. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. MGP છે એ ઊભું કરી રહી છે, બિલ્ડિંગ એટલે બનાવી રહી છે, ઘડતર કરી રહી છે. અ નેટવર્ક એટલે એક ઝાડું, જે રીતે આપણે કરોડિયાનું ઝાડું જોતા હોઈએ. ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. લો કોસ્ટ એટલે ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડ્સ એટલે જે સસ્તા પરવડે તેવા માઇક્રોગ્રીડ્સ સોલાર પેનલનો ઉપયોગ કરીને તેઓ એક નેટવર્ક, એક ઝાડું તૈયાર કરી રહ્યા છે. ધેટ પ્રોવાઈડ, કે જે શું પ્રોવાઈડ કરે છે? પ્રોવાઈડ કરવું એટલે પૂરું પાડે છે. 2 LED લાઇટ્સ, જેમાં એ નાની માઇક્રોગ્રીડ ઊભી કરીને 2 LED લાઇટ મળી રહે. અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, મોબાઈલ ચાર્જ થઈ શકે એવી રીતનો એક પ્લગ પોઈન્ટ મળી રહે. કોને પૂરું પાડે છે? ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ, કે જે દરેક જે ભાડું ચૂકવતા, વીજળીનો ઉપયોગ કરતા હાઉસ હોલ્ડ્સ છે, ગ્રાહકો છે, તેને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ
આપવામાં આવે છે. એટ અ કોસ્ટ કેટલી કિંમતે? 25 રૂપીઝ પર વીક, કે જે 25 રૂપિયા પર વીક એક અઠવાડિયાની એની કિંમત છે. તમે એનો અઠવાડિયા સુધી ઉપયોગ કરો તો 25 રૂપિયા ભાડું ચૂકવવાનું થાય. એટલે આપણે જોયું કે MGP છે એ સોલાર માઇક્રોગ્રીડની મદદથી એક જાળું તૈયાર કરીને ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની સુવિધા 25 રૂપિયા દર અઠવાડિયાના 25 રૂપિયા રૂપે પૂરી પાડે છે. ધેટ ઇઝ ચીપર ધેન ચીપ, CHEAP, ચીપ એટલે સસ્તું, એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે ચીપર ધેન કેરોસીન, કે જે કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ, કે જેની કિંમત કોસ્ટ કેટલી થાય છે? ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, મહિનાનો હિસાબ કરીએ તો લગભગ બમણા રૂપિયા થાય છે. એટલે અઠવાડિયાના 25 રૂપિયા, તો હવે એવી જ રીતે મહિનાની ગણતરી કરીએ તો 4 અઠવાડિયા એટલે 100 રૂપિયા. જ્યારે સોલાર પાવરનો ઉપયોગ કરો છો તો તમને 100 રૂપિયા દર મહિને કિંમત તમારે ચૂકવવી પડે. જ્યારે કેરોસીનનો ઉપયોગ કરશો તો એના કરતાં આપણને કેરોસીનનો ઉપયોગ કરશો તો બમણું મોંઘું પડશે. ડબલ અક્રોસ અ મંથ જે આપણને કિંમત કીધી, એટલે કે લગભગ 200 રૂપિયા જેવા કિંમતમાં કેરોસીનનો દીવો, કેરોસીનનો આપણે જે પ્રાઇમસ કે જે બધું ઘરમાં ઉપયોગમાં લઈએ છીએ તો એટલી કિંમતમાં આપણને પરવડે. પરવડે તો નહીં, પરંતુ એટલી કિંમત એની થશે. એટલે લગભગ 200 રૂપિયા જેવી કિંમત, કે જેમાં એ આપણને MGP છે 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એ આપણને અડધા ભાવે પૂરી પાડે છે. આગળ જોઈએ સોલાર પાવર. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, કે જે ઉર્જાનો સ્મોકલેસ એટલે ધૂમ્રરહિત સ્ત્રોત છે, કે જે લાઇટ ઉપયોગમાં આપણે લઈએ છીએ જેમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, એવો સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, કે જે એમાં પાછા બીજા ફાયદાઓ શું રહેલા છે? તો કે કસ્ટમરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે એ આવે છે, એટલે કે એમાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામમાં માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલ કરવું, મતલબ કે સ્થાપના કરવી, એ મૂકવું. માઇક્રોગ્રીડ જ્યાં સ્થાપના કરવામાં આવે છે તો એ માઇક્રોગ્રીડ છે એની જે ઇન્સ્ટોલેશન પ્રક્રિયા છે એક ભવ્ય પ્રસંગ છે. ઇન ધ વિલેજ એટલે કે ગામમાં એક ગ્રાન્ડ ઇવેન્ટ છે. ગ્રાન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ એટલે પ્રસંગ છે. એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને દરેક લોકો એમાં ઇન્વોલ્વ થવું, સામેલ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, અને દમદમપુરવા ગામમાં ધ ટીમ મેપ કરવું મતલબ માપણી કરે છે. મેપ એટલે નકશો, મેપ્સ એટલે અહીંયા ત્રીજો પુરુષ એકવચન ક્રિયાપદ તરીકે લીધું છે. વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન, માપણી કરે છે. વિલેજ હાઉસ બાય હાઉસ, ગામમાં જઈને ઘરે ઘરે તેઓ ઘરના બધી માપ સાઇઝ લે છે કે ક્યાં વાયરિંગ આપણે ફિટિંગ કરવાનું છે, તો જે આગળ ઉપર આપેલું છે. બિનિધ એટલે નીચે, કોની નીચે? સ્કોર્ચિંગ મિડડે સન, ધ સ્કોર્ચિંગ એટલે દઝાડતું. મિડડે સન એટલે મધ્યાહનનો સૂર્ય, બપોરે 12 વાગ્યાથી પછીનો જે સમય છે, થોડો સમય, એને આપણે મધ્યાહનનો સૂર્ય કહીએ. તો એ દઝાડતા મધ્યાહનના સૂર્યની નીચે એ ટીમ ઘરે ઘરે જઈને માપણી કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે દરેક વાયર ક્યાં મૂકવો, જે હમણાં આગળ ઉપર આપણે વાત કરી. સો એઝ
ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, જેથી કરીને ગ્રાહકોને ઉર્જાના સ્ત્રોત સાથે કનેક્ટ કરી શકાય, જોડી શકાય. એટલે ઘરે ઘરે જઈને માપણી કરે છે. દઝાડતા સૂર્યની નીચે આવો સખત પરિશ્રમ કરીને તેઓ ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે. સમ હાઉસ હોલ્ડર્સ, કેટલાક ગ્રાહકો જોઈન ઇન મતલબ આ પ્રવૃત્તિમાં જોડાય છે. વાઇલ અધર્સ લુક ઓન, જ્યારે કેટલાક લોકો ફક્ત જોયા કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અને આદેશ કર્યા કરે છે કે ભાઈ આ પ્રવૃત્તિ આમ કરો, આ કામ આમ કરો, તેમ કરો. જેને આપણે કોઈ પણ કાર્યમાં સલાહ સૂચન આપવાનું કામ કરે છે એવું કહીએ છીએ. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ, અને કેટલાક લોકો ફક્ત વાઇડ આઇડ આશ્ચર્યથી આ કાર્યને પ્રોસિડિંગ્સ એટલે કાર્ય આતુરતાપૂર્વક જોઈ રહે છે. કેટલાક લોકો સલાહ સૂચન આપે, કેટલાક લોકો એ પ્રવૃત્તિમાં જોડાય, કેટલાક ખાલી જોવાનું કામ કરે, કેટલાક ફક્ત આશ્ચર્યથી એને જોશે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી રૂફ, છાપરું, રૂફ એટલે છાપરું, જે અહીંયા તમે બાજુમાં પિક્ચરમાં જોઈ શકો છો. સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ, બ્રિક વોલ્ડ એટલે જે બ્રિક એટલે ઈંટ, વોલ્ડ એટલે ઈંટોનું બનેલું જે ઘર છે એવું મજબૂત ઘર, એવો મજબૂત છાપરાવાળું ઘર પસંદ કરવામાં આવે છે. ઇન ઈચ વિલેજ, દરેક ગામમાં. ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ એટલે જગ્યા. ફોર પેનલ્સ એન્ડ બેટરી, પેનલ અને બેટરી લગાવવા માટે એક ઈંટોનું બનેલું મજબૂત છાપરાવાળું ઘર છે એ હંમેશા જગ્યા તરીકે પસંદ કરવામાં આવે છે. આવું આખા વાક્યનું ગુજરાતી થાય. એઝાઝ કોણ છે ભાઈ? વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, કે જે આ ગામનો, આ સંસ્થાનો પહેલો ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, ભરતી કરવી. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા, જે ત્યાંનો જ એક જિલ્લો રેઉસા છે એના એક વિસ્તારનો એ માણસ, જેની એમાં MGPમાં પહેલાં ઇલેક્ટ્રિશિયન તરીકે ભરતી કરવામાં આવી, જે ઇન્સ્ટોલ કરે છે પેનલ, એટલે પેનલ છે એ ઇન્સ્ટોલ કરે છે ઇન સાઉથર્લી ડિરેક્શન, કે જે દક્ષિણ દિશા તરફ મુખ હોય એ રીતે ઇન્સ્ટોલ કરે છે. એવું શા માટે? ટુ કેપ્ચર એટલે કે મેળવવા માટે, પકડવા માટે. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, બને એટલી વધારે સૂર્યપ્રકાશને મેળવી શકાય એના માટે થઈને એઝાઝ જે ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે તે લોકો દક્ષિણ દિશા તરફ પેનલનું મુખ રાખીને ઇન્સ્ટોલ કરે છે, જેથી કરીને વધુમાં વધુ સૂર્યપ્રકાશ મેળવી શકાય. જે અત્યારે આપણે ઘરોની ઉપર લાગેલા સોલાર વોટર હીટર જોઈએ છીએ, જેની દિશા તમે જોશો તો એ દક્ષિણ તરફની હશે. એ જ એનું કારણ છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ, આપણે એટલે ગામ લોકો એમ કહે છે અમે એ પર્યાવરણને આ ઉર્જાનો ઉપયોગ કરીને, લાઇટનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ નથી. સેઇઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામમાંથી એક ખેડૂત આવું પણ કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, નવા વ્યવસાયો એ હવે બહાર આવી રહ્યા છે, એટલે કે નવા નવા ધંધા લોકો કરી રહ્યા છે. અમંગ્સ ધ કસ્ટમર્સ ટુ, એટલે કે ગ્રાહકોમાં, અમંગ્સ્ટ એટલે ની વચ્ચે, બેથી વધારે વ્યક્તિ હોય તો એમની વચ્ચે એવું કેવું છે તો અમંગ્સ્ટનો ઉપયોગ થશે. સેઇઝ અનધર, બીજા કોઈ વ્યક્તિએ એવું કહ્યું કે ભાઈ હવે નવા વ્યવસાયો થઈ રહ્યા છે,
ગ્રાહકોમાં નવા વ્યવસાયો બહાર આવી રહ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. અને એક જે ગામમાં છે ગ્રાહકો એ રાત્રિના સમયે બાય નાઇટ એટલે કે રાત્રિના સમયે વ્યૂ સારીઝ એટલે કે સાડી ગૂંથણ, સાડી બનાવવાની પ્રક્રિયા, વ્યૂ કરવું મતલબ ગૂંથવાનું કામ કરી રહ્યા છે. ઇન અનધર બીજા એક ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હવે રાત્રિના એક ભાઈને વ્યવસાય એમણે શરૂ કર્યો. શું? નાઇટ બિઝનેસ, રાત્રિનો વ્યવસાય શું શરૂ કર્યો? તો કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાના. પ્લાસ્ટિકના જે ટેબલ ઉપર પાથરવામાં આવતું કાપડ, પ્લાસ્ટિકનું કાપડ, એ બનાવવાનું શરૂ કર્યું. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. એ બહુ સારી બાબત છે. ઇટ્સ એટલે ઇટ ઇઝ કે ભાઈ જમતી વખતે અમારી પાસે એટલે કે અમે જમતી વખતે લાઇટનો ઉપયોગ કરી શકીએ. રાંધતી વખતે કૂક અને જમતી વખતે લાઇટ હોય તો એ બહુ સારી બાબત છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી શકે છે. એટલે અત્યાર સુધી લાઇટ નહોતી તો રાત્રિના વ્યાવસાયિક પ્રવૃત્તિ કે અભ્યાસિક પ્રવૃત્તિ કંઈ થતી નહીં. પણ હવે એ ગામની અંદર લાઇટ્સ છે તો ગામ લોકો છે એ રાત્રિના જે પોતાનો વ્યવસાય છે વ્યવસાય કરી શકે છે. અને વિદ્યાર્થીઓ એ રાત્રે વધારે સમય અભ્યાસ કરી શકે છે. તો આ રીતે ગામ લોકો એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટનો ઉપયોગ કરીને તેઓ પોતાના ગામને આપણા સુધી આ રીતે અભ્યાસક્રમમાં સામેલ થાય એવા પ્રયત્નો સાથે એક પ્રવૃત્તિ કરીને કે જે આપણને મેઇન ટાઇટલ પાઠનું આપેલું છે અગેન્સ્ટ ધ ઓડ્સ, વિપરીત પરિસ્થિતિઓમાં, એ સાબિત કરે છે. હવે એ લેસનને રિલેટેડ કેટલીક ગ્લોસરી તમને આપેલી છે જેમાં ફક્ત અહીંયા આપણે અત્યારે તો જોવાનું છે કે જે પાઠમાં આપણે જોઈ ગયા રૂરલ ગ્રામીણ અથવા ગ્રામ્ય, એન્ટરપ્રાઇઝ સંસ્થા, નેટવર્ક જાળું, પ્રોવાઈડ પૂરું પાડવું, ચીપ સસ્તું, સ્મોકલેસ ધૂમ્રરહિત એટલે કે ધુમાડો ન થાય તેવું, સોર્સ સ્ત્રોત, ઇન્સ્ટોલ ઊભું કરવું, ગ્રાન્ડ ભવ્ય, ઇવેન્ટ પ્રસંગ, બીનીથ નીચે, સ્કોર્ચિંગ દઝાડતું, પ્રોસીડિંગ કાર્ય અથવા કાર્યવાહી, વાઇડ આઇડ આશ્ચર્યથી અથવા કુતૂહલતાપૂર્વક, જે ગુજરાતીમાં એવો શબ્દ છે કુતૂહલતાપૂર્વક, સ્ટર્ડી મજબૂત, સાઇટ સ્થાન અથવા જગ્યા, રિક્રુટ ભરતી કરવું, કેપ્ચર પકડવું, ઇમર્જ બહાર આવવું, વ્યૂ વણવું અથવા ગૂંથવું. એ આપણે આ પાઠના આધારે જે આ સ્ટોરીમાં આવતા અઘરા શબ્દો એ અહીંયા જોયા. હવે એના ક્વેશ્ચન જોઈએ કે જે સ્ટોરીના આધારે પેરેગ્રાફના આધારે તમને પૂછવામાં આવે છે અને તમારે પ્રશ્નોના જવાબ પેરેગ્રાફ ઉપરથી આપવાના હોય છે. તો એ ખાસ ધ્યાનથી સમજીને લેસન આપણે જે રીતે ભાષાંતર કર્યું એ પ્રમાણે વ્યવસ્થિત એક વખત તમે ઘરે બેસીને ગ્લોસરીની મદદથી વાંચીને સમજીને પછી એ જ પેરેગ્રાફમાંથી તમારે જવાબો ગોતીને લખવાના હોય છે. તો અહીંયા એ પ્રશ્નો આપેલા છે તો એ જોઈને તમારે એ પ્રશ્નોના જવાબ સ્વપ્રયત્ને કોઈની મદદ લીધા વગર એ તમે લખો, જેથી કરીને પરીક્ષામાં સારું તમે વધારે સારી રીતે દેખાવ કરી શકો. અને આગળ ઉપર ત્રીજી સ્ટોરી પૂરી થશે એટલે આવા જ
જે દરેક સ્ટોરીને આધારે એક એક શોર્ટ નોટ આપેલી હશે. જો નાના પ્રશ્નો લખતા તમને ફાવી જશે, આવડી જશે, તો તમે શોર્ટ નોટ લખવામાં પણ ગભરાશો નહીં. તો હવે પછીના લેક્ચરમાં આપણે ત્રીજી સ્ટોરી જોશું. ત્યાં સુધી તમે આ બધા પ્રશ્નોના જવાબ અને લેસન ધ્યાનથી વાંચીને સારી તૈયારી સાથે પૂરી કરો એવી શુભેચ્છા સાથે આજનો આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.